આગળ નહીં બેટા, બેટા આ બાજુ આવી. આવું આવું હવે અહીંયા આવો ને Jasmine, yes. Ready? Right. Out. Out. गेंद सीधी सीमा के खाते पर है 4 रनों के लिए काफी बढ़िया शॉट बढ़िया शॉट फील्डर अभी बढ़िया फील्डिंग करते हुए फील्डर उठा दिया है पॉइंट की दिशा में फील्डर मौजूद मगर चौका मिलता हुआ यह बॉल झटका लगता हुआ बढ़िया गेंद काफी उत्साह पर बॉलर उठा दिया फील्डर गेंद के पीछे काफी बढ़िया फील्डिंग करते हुए हमारे फील्डर उसे उठाना चाहते थे वही दिशा में काफी बाहर गए ऐसा इशारा चाहते थे और यहाँ पर होते हुए बढ़िया अनुभव उनको कोई खतरा नहीं बढ़िया फील्डिंग दूसरा रन लेना चाहते थे जी आपनो परिचय आज क्रिकेट टूर्नामेंट જે ચાલી રહી છે એમાં આપણે પણ ભાગ લીધો છે, શું કહેશો? મારું નામ મહેન્દ્રભાઈ બી પટેલ, વિદ્યાનગરમાં ડીજે હોસ્ટેલ ખાતે અમારી સંસ્થા છે જેનું નામ છે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ. અમે અમારી આમ તો દેશના લેવલે ફેલાયેલી સંસ્થા છે અને આપણે ડિસ્ટ્રિક્ટનું સેન્ટર છે. અમારે ત્યાં બધા બાળકોને રહેવા જમવાની ભણવાની અને આ સ્પોર્ટ્સ ટ્રેનિંગની બધી ફ્રી વ્યવસ્થા હોય છે. આજ રોજ અમે આ ડુમરાલ મુકામે આવ્યા છે અને આ અમારા ડુમરાલના મિત્રો જે ક્રિકેટ લીગ ચલાવી રહ્યા છે DPL 2024 એમાં એમણે અમને આમંત્રિત કર્યા છે અને અમારા બ્લાઇન્ડ બાળકો પ્રજ્ઞાચક્ષુ બાળકો કેવી રીતના ક્રિકેટ રમે છે એ જોવાનું કુતૂહલ અને એમની અંદરની જે પ્રજ્ઞાની શક્તિ છે અને એમનું પોતાનું જે અચીવમેન્ટ કહેવાય એને સમજી અને પોતે પણ પ્રોત્સાહન પામે અને આ બાળકોને પણ ઘણો આનંદ આવે એ આશયથી અમને અહીંયા ભાગ લેવા બોલાયા છે. એ પોતે 30 દિવસ સુધી લીગ રમવાના છે પણ એની અંદર અમને અહીંયા આગળ બોલાવીને અમને ખૂબ આભારી કર્યા છે. પરિચય ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, શું કહેશો? મારું નામ જીત પટેલ છે. અમે છેલ્લા 3 વર્ષથી ડુમરાલ પ્રીમિયર લીગ રમાડીએ છીએ અને આ વર્ષે અમે એક ઇનિશિયેટિવ લીધું છે બાલ્યમ અને હ્યુમન સોસાયટી તરફથી. નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ આણંદમાં એક સ્કૂલ છે, સંસ્થા છે, જેમાંથી અમે બ્લાઇન્ડ છોકરાઓને રમવા બોલાયા છે, જે 15 ટીમ પાડીને આજે બ્લાઇન્ડ છોકરાઓ રમશે. પરિચય આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા આવ્યા છો, શું કહેશો? હા તો હું આપી દઈશ. બોલો.
નમસ્કાર, મારું નામ હર્ષલ મહાજન છે. હું રાષ્ટ્રીય અંધજન મંડળમાં અભ્યાસ કરું છું. DPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે અમને રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો અહીંયા 30 મેચ રમાવાની છે અને અમારી સંસ્થામાંથી અહીંયા બે ટીમ 25-30 વિદ્યાર્થીઓ અમે અહીંયા રમવા આવ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે. અને જે 30 મેચો રમાઈ રહી છે એમાં સૌથી પહેલું રમવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. તો તેના માટે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ વતી હું DPL ક્રિકેટ ટુર્નામેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે અગાઉ કોઈ દિવસ રમેલા છો, કેવું તમને અનુભૂતિ થાય? અગાઉ અમે બધા ખેલ મહાકુંભમાં રમતા હોય છે. ખેલ મહાકુંભમાં રમીને પણ અમે સ્ટેટ લેવલ સુધી રમ્યા છે અને અમને આવું ક્રિકેટ રમીને ખૂબ આનંદ થાય છે અને અમે અમારી શક્તિનું પ્રદર્શન સારી રીતે કરી શકીએ છીએ. આ વખતે અમારું રાષ્ટ્રીય અંધજન મંડળની આણંદ જિલ્લા લેવલે અમે જીત્યા છે ખેલ મહાકુંભમાં અને હવે સ્ટેટ લેવલે અમે રમવા જવાના છે. જી, આપનો પરિચય. આજે ક્રિકેટ ટુર્નામેન્ટ અહીંયા ચાલી રહી છે, શું કહેશો? જી, મારું નામ ફિરોઝભાઈ જી વોરા છે. હું છેલ્લા લગભગ 41 વર્ષથી બ્લાઇન્ડ ક્રિકેટ રમું છું. આજે અહીંયા DPL જે લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તો એ આયોજનના પૂર્વ ભાગરૂપે અમને સૌ નેત્રહીનોને અહીંયા રમવાનો જે મોકો મળ્યો છે એ માટે તમામ આયોજક મંડળનો અમે આભાર માનીએ છીએ અને અમારી બંને ટીમો વતી હું આપ સૌનો આભારી છું. આજે ક્રિકેટ ટુર્નામેન્ટ અહીંયા ચાલી રહી છે, શું કહેશો? આજે નહીં ચાલતી, છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને 30 દિવસ સુધી ચાલશે. ડુમરાલ પ્રીમિયમ લીગ છેલ્લા 3 વર્ષથી રમાડે છે, પરંતુ આજે ખાસ અમે અંધજન મંડળ જે આણંદમાં ચાલી રહ્યું છે એના ખેલાડીઓ અમે અંધજન જે છે એમને બોલાયા છે, આમંત્રિત કર્યા છે અને એમને એમની ગેમ જોઈ અને અમે ખુશી પણ અમારા અહીંના ખેલાડીઓમાં મળે, પ્રોત્સાહન મળે એ હેતુથી અમે એમની આજે ટુર્નામેન્ટ રાખી છે. ટોટલ કેટલા ખેલાડીઓ છે અને કેવી રીતે આ ગેમ? 26 ખેલાડીઓ છે અત્યારે, તેમાં ટીમ પાડી અને રમાડશે.